જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. તારીખ 6 મંગળવાર એક બહુ જ મોટા ગ્રુપમાં મને આમંત્રણ આવ્યું અને મને જવાનું થયું. ત્યાં વારંવાર મને જવાનું થાય છે. મેં કહ્યું કે પૂછો સવાલ. એ બધાએ નક્કી કર્યા મુજબ સવાલ કર્યો કે દસમ સ્કંદ ભાગવતમાં એના વિશે બોલો. ત્યાં એમની સંચાલક બેને ક્લિયર કરીને પૂછ્યું કે શ્રીમદ ભાગવત શ્રી કૃષ્ણ લીલામૃત કહેવાય છે, જેમાં 24 અવતારો છે. તો કૃષ્ણના નામે જ ભાગવત ગ્રંથ કેમ છે? વળી માલિક પણ કૃષ્ણ જ છે, તો એનો નંબર 10મો કેમ છે? પહેલા સ્કંદથી શા માટે કૃષ્ણના કોઈ પણ ગુણાનુવાદ નથી ગવાતા? પહેલા સ્કંદથી કૃષ્ણ કેમ નથી? કેટલો રોચક, રમણીય અને છતાંય અટપટો સવાલ, બહુ જ વિચારવા જેવું. આવો ગંભીર સવાલ પૂછનાર બહેનો પણ કેટલી બધી વિચક્ષણ હશે, વિચાર કરો. કેટલી જિજ્ઞાસુ હશે. મને પણ ખુશી થઈ. હું કલ્પના પણ નહોતી કરી શકી કે આવો કોઈ સવાલ મારી સામે આવશે. અને આ મારી પરીક્ષા હતી. મારે પસાર નહીં પણ પાસ જ કરવાની હતી. મને થાય છે કે સવાલ સાંભળ્યા બાદ તમારા બધાના મનમાં પણ આ સવાલ ઊભો જરૂર થયો હશે કે શ્રી કૃષ્ણ લીલામૃત કહેવા પછી પણ જે શ્રીમદ ભાગવતનો મૂળ માલિક કૃષ્ણ હોવા છતાં પણ એમનો નંબર 10મો કેમ છે? તો દિલ થામ કે સુનો. જવાબ છે શ્રીમદ ભાગવતમાં 10મા નંબરે કૃષ્ણ શા માટે? એ જાણશો એ પહેલાં કૃષ્ણ નામનો અર્થ જાણીએ. કૃષ્ણના દરેક નામ પાછળ મોટા રહસ્યો છે. કૃષ્ણના દરેક સ્તોત્રો, કૃષ્ણની દરેક લીલાઓ, કૃષ્ણનું તમામ કહેવું પણ 8 શબ્દમાં પૂર્ણ થાય છે. અને કૃષ્ણનો મંત્ર પણ અષ્ટાક્ષર મંત્ર છે. કૃષ્ણની પટરાણી પણ 8 છે, જેને ભગવાને ગીતામાં રજૂ કરી છે. આવો, કૃષ્ણનો પહેલો અર્થ છે આકર્ષણ. કર્ષતિ તે કૃષ્ણ, જેનું આકર્ષણ થાય છે તે કૃષ્ણ. જે ખેંચે છે આપણને તે કૃષ્ણ. જે ખેંચ્યા પછી સ્તબ્ધ કરાવી દે છે એ કૃષ્ણ. બીજું, કૃષ્ણ એટલે સ્ફૂર્તિ. ગમે તેવા થાક્યા પાક્યા, કંટાળ્યા, કોઈની સાથે ઝઘડા કર્યા પછી કે કોઈ ખોટ ખાધા પછી, સૂતા પછી ઘણી વાર સુધી ઊંઘ ના આવી, પણ જેવી આવી અને સવારમાં ઉઠ્યા તો સ્ફૂર્તિ આવવા માંડે. આ સ્ફૂર્તિ એટલે કૃષ્ણ. ત્રીજું, કર્મ યોગ એટલે કૃષ્ણ. કોઈ પણ વ્યક્તિ સ્ફૂર્તિથી જાગ્યા પછી બેસી રહેતી નથી. કર્મયોગ. ચોથું, પ્રેમ. પાંચમું, મિત્રતા. કૃષ્ણ જેવી મિત્રતા કોઈ દેવે કરી નથી, કરી શકવાના નથી અને હજુ પણ કરશે પણ નહીં. છઠ્ઠું, કૃષ્ણની સરળતા. હા, કૃષ્ણ બહુ જ સરળ છે. તસ્યાહમ સુલભ પાર્થ. ગીતા કહે છે તું સેજ પણ નજીક જાય તો કૃષ્ણનું વમળ એવું છે કે એ તને એના પાસે ખેંચી લેશે. બહુ સરળ છે અને એટલો સહજ છે કે નીકળી ગયા પછી પણ સહજતાથી પાછો આવી શકે છે. એ આપણું સાંભળી શકે છે, એ આપણે કહીએ તેમ કરી શકે છે. કૃષ્ણ આપણી ઈચ્છાઓ પૂરી કરી શકે છે. કૃષ્ણ આપણી ઈચ્છાઓ સાથે જ છે, આપણી આશાઓ સાથે જ છે. કૃષ્ણ બહુ સરળ છે, કૃષ્ણ બહુ સહજ છે. અને સૌથી 8મું, કૃષ્ણ પ્રેમ. આ 7 વાતો કૃષ્ણના પ્રેમ કુંભમાં સમાઈ જાય છે. આ 8 વાતોથી છલો ભરેલો અમૃત કુંભ એટલે કૃષ્ણ. કૃષ્ણ વિશ્વ ગુરુ છે. તમામ જીવ જંતુ દેવો માનવોનો ઈષ્ટદેવ છે. હા, કૃષ્ણ જ ઈષ્ટદેવ છે. તમામ વિશ્વના તત્વોનો વિશ્વગુરુ છે. કૃષ્ણનું આનંદયુક્ત સ્વરૂપ પૂરા જગતમાં વ્યાપ્ત છે. તમામ જીવ જંતુઓ માનવો દેવો આનંદની અનુભૂતિ કરી શકે છે. મુરઝાયેલી તુલસીને પાણી પાઈએ, મૂળમાં પાણી પાઈએ તો આપણી સામે છેક ઉપરનું પત્તું ખીલી જાય છે. જે ખીલે છે તે કૃષ્ણ. પત્તું મુરઝાયેલું હતું, હળવે હળવે ખુલી ગયું. ખુલ્યા બાદ પવનની લહેરખીમાં ખેલવા માંડ્યું. જે ખેલે છે તે કૃષ્ણ. જાણે પત્રમાં
તુલસીના પત્રમાં પ્રભુના દર્શન થવા લાગ્યા. એટલે કોઈ જ દેવ કૃષ્ણ જેવો સંપૂર્ણ નથી, અને છતાં કૃષ્ણનો નંબર 10મો કેમ છે? જે ખીલે છે, જે ખુલે છે અને જે ખેલે છે તે કૃષ્ણ.